નમસ્કાર, ન્યૂઝ એન્ડ રિસર્ચમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। વિશ્વામિત્રી નદીના કુદરતી વહેણ સાથેની છેડછાડ સામાન્યથી ખાસ દરેક વડોદરાવાસીઓને ભારે પડી રહી છે। મુશ્કેલીનું પ્રમાણ સતત વિકરાળ બની રહ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમે વેમાલી ગામથી શરૂ કરી કલાલી ગામ સુધી બળબડતા તાપમાં પ્રજાની મુશ્કેલી દૂર કરવા અંદાજે 23 કિલોમીટર સુધી રિયાલિટી ચેક કર્યું। જે દરમિયાન ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા અર્પિત દરજી અને અલ્પેશ સુથારને વિશ્વામિત્રી નદીના કાંઠે અનેક મોટા દબાણ મળી આવ્યા, જેમાં સત્તાધારી પક્ષના કોર્પોરેટરના બંગલાથી લઈ ગગનચુંબી ફ્લેટ અને વિશાળ ઔદ્યોગિક બાંધકામ ઠેર ઠેર છે। તો વિશ્વામિત્રી નદીની લગોલગ જ મહાકાય મોલ અને હોટલ પણ તૈયાર થઈ ચૂકી છે। જીવનભરની કમાણી, મકાન, દુકાન, વાહન આંખો સામે બરબાદ। મધ્ય ગુજરાતના સૌથી મોટા શહેર વડોદરાનો 75% વિસ્તાર 3 દિવસ સુધી ગળાડૂબ રહ્યો। જીવનભર ન પૂરી શકાય તેવી માનવ જિંદગીઓની કેટલાક લોકોને ખોટ પડી। પહેલી નજરે કુદરતી લાગતી આફત 101% માનવ સર્જિત હતી। વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર શાસકો અને વરિષ્ઠ અધિકારીઓએ પાછલા 3 દાયકા દરમિયાન આચરેલા બેફામ ભ્રષ્ટાચારનો પુરાવો પૂરું હતું। દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાને બદલે વિશ્વામિત્રી નદીના દબાણ હટાવી પટને પહોળો કરવાની, કચરો તેમજ બાંધકામ સામગ્રી ઠલવાતી બંધ કરવાની તાતી જરૂર છે। લોકોનો આક્રોશ અને રાજ્ય સરકારની પહેલ બાદ કામ તો શરૂ થયું, પરંતુ 6 મહિના બાદ કેટલે પહોંચ્યું તે જાણવા ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા વેમાલી ગામ પહોંચ્યા। વડોદરા શહેર કે જે વિશ્વામિત્રી નદીના કારણે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં અને વિશ્વભરમાં પ્રખ્યાત છે। આજે વિશ્વામિત્રી નદીની કયા પ્રકારની હાલત છે, કેવી રીતે એની દુર્દશા કરવામાં આવી છે અને એની વાસ્તવિકતા શું છે એ ગુજરાત ફર્સ્ટ આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો વેમાલી ગામનો પટ્ટો છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદીની શરૂઆત થાય છે, એટલે કે વડોદરા શહેરમાં એ પ્રવેશે છે। અહીંયાથી 40 કિલોમીટર દૂર એટલે પાવાગઢથી એનું ઉદ્ગમ સ્થાન છે કે જ્યાંથી આ વિશ્વામિત્રીની નદીની શરૂઆત થાય છે અને વડોદરા શહેરમાં વેમાલી ગામના તટ પર એ પ્રવેશે છે। તો તમે જોઈ રહ્યા છો કે આ સર્પાકાર એનો શેપ છે, પણ ચોક્કસ એનું કોઈ રૂપ નથી। ભલે સર્પાકાર આકારમાં અહીંયાથી શરૂ થતી હોય છે અને અંદાજે 23 થી 24 કિલોમીટર સુધી આ વડોદરા શહેરને પાર કરી એને એનું એન્ડિંગ સ્થાન છે, એટલે કે અંતિમ લોકેશન છે એ 23 કિલોમીટર દૂર છે। પરંતુ અહીંયા નદીમાં પ્રદૂષિત કરવામાં આવે છે, સાથે સાથે ગેરકાયદેસર બાંધકામ અહીંયા કરવામાં આવે છે, જેના કારણે આ જે વિશ્વામિત્રી નદી છે એ વિશ્વામિત્રી નદીની હાલત દિન પ્રતિદિન બદતર થતી જાય છે। અને તેમાંય અહીંના સ્થાનિક શાસકોને જ્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે આની યાદ આવતી હોય છે અને એમાં સુધારા વધારા કરવાનું યાદ આવતું હોય છે, પણ પૂર કે વરસાદ સિવાય આ નદી એટલે કે વિશ્વામિત્રી નદી શાસકોને યાદ નથી આવતી। ભલે અહીંયા એને નદીને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હોય, પરંતુ એ નદી પહોળી કરવાની કામગીરી ક્યારે પૂર્ણ થશે એના પર સૌની નજર રહેલી છે। જેની જવાબદારી જાળવણીની હોય એ જ નિયમ ભંગ કરે તો સ્થિતિ ક્યાંથી સુધરે? ગુજરાત ફર્સ્ટની ટીમ બીજા પડાવમાં સમા વિસ્તારના ચેતક બ્રિજ પાસે પહોંચી તો અહીંયા પાલિકાના કાઉન્સિલરના ગેરકાયદે બાંધકામથી લઈ પાલિકાના અધિકારીઓ બનાવેલી સંરક્ષણ દિવાલ જ વિશ્વામિત્રી નદીના પ્રવાહને અવરોધતી હોવાનું સામે આવ્યું। શાસકોની ઘોર બેદરકારી અને વિશ્વામિત્રી નદીને લઈને ખૂબ બેદરકારી અને ઉદાસીનતા હોય એ સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે। અહીંયા આપને બતાવું તો તમે જુઓ કે સ્થાનિક કોર્પોરેટર છે એ કોર્પોરેટરનો બંગલો, એમનું નિવાસસ્થાન ઠીક અડીને અહીંયા આવેલું છે અને એમને પણ ભૂતકાળમાં દબાણ કર્યું હતું અને વિવાદમાં આવ્યા પછી માત્ર દેખાવ પૂરતું એ દબાણ હટાવી લેવાનું એમને એક નાટક કર્યું હતું। એ નાટક એટલા માટે કે તમે જોઈ રહ્યા છો કે માની લો કે હકીકતમાં આની તપાસવા જઈએ તો બોર્ડર ખૂબ એની બંગલોની નજીક એટલે કે જે નિવાસસ્થાન છે ત્યાં હોઈ શકે છે, પણ શાસકોની ઉદાસીનતા કહી લો અથવા તો કામ ન કરવા માટેની એમની અનિચ્છા કહી લો, એટલા માટે જ સ્પષ્ટપણે હકીકત સામે નથી આવી। પણ આમ પહેલી નજરે જોતાં ચોખ્ખું દેખાય છે કે કયા પ્રકારે આ દબાણ હટાવવા માટે અને આ નદી ને સુરક્ષિત રાખવા માટે એમનું વલણ અહીંયા જોવા મળી રહ્યું છે। માત્ર એટલું જ નહીં, પણ આ તમે જુઓ અહીંયા પટ્ટો માત્ર 10 કે 15 કદમ ચાલો એટલે તો આ નદીનો એક
તરફથી લઈને બીજા પટ્ટાનો ભાગ પતી જાય છે. માત્ર એટલું જ નહીં, વાત માત્ર આટલે નથી અટકતી. અહીંયા આજુબાજુના પટ્ટા પર ગંદકીનું પુષ્કળ પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. એટલે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળે છે. એક તરફ જ્યાં નદીનો એનો જે પહોળાઈ છે એ ટૂંકી છે, બીજી તરફ અહીંયા ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. એનાથી આગળ આપણે બતાવું તો પાલિકાના શાસકોના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એટલે એસ્ટેટ વિભાગ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે, એમને એમની બુદ્ધિનું પ્રદર્શન કયા પ્રકારે કર્યું છે એ આપણે બતાવું. તો તમે જુઓ, એક તરફ જે આ વાતો ચાલી રહી છે, આ નદીની પહોળાઈને વધારવાની વાત ચાલે છે, પણ અહીંયા તો સામે ચાલીને જ નદીને એકદમ બંને તરફની જે પહોળાઈ છે એ ટૂંકી કરવામાં આવી હોય એવું સ્પષ્ટ માલુમ પડી રહ્યું છે. તમે જુઓ, આમ જો આ જે હું જ્યાં ઊભો છું એ આખું જે એક વોલ પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી છે, પથ્થરો સાથે એના બાંધકામ કરવામાં આવ્યું છે. તો નહીં તો લગભગ જેટલી નદીની પહોળાઈ છે એનાથી વધારે તો આખો સ્પેસ છોડવામાં આવ્યો છે. એટલા માટે અહીંયા જે પાણીનો પ્રવાહ હોય છે, પાણીના પ્રવાહને અહીંયાથી પસાર થવા માટે જગ્યા નથી મળતી, એના કારણે જ પાણીનો ભરાવો થઈ જતો હોય છે. વડોદરામાં દર થોડા વર્ષે આવતી પૂરની આફતને ટાળવા વિશ્વામિત્રી બચાવ સમિતિ ચિંતિત છે. જાણીતા સામાજિક કાર્યકર અનેકવિધ સૂચન કરે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોને જાણે પ્રજાની પીડાની દરકાર જ નથી. એટલે જ નદીથી થોડા અંતર સુધી ખુલ્લી જમીન રાખવાના નિયમનો ઉલાળ્યો થાય છે. આ ઉપરાંત વુડા કે સિંચાઈ વિભાગના નકશામાં નદી હોય તેવા સ્થળોએ બેફામ બાંધકામ થયેલા જોવા મળે છે. જે દબાણો છે એ દબાણો દૂર કરવાની વાત જ નથી. GDCRના કાયદામાં લખેલું છે કે નદીથી 30 મીટર તમારી ખાનગી જમીન હોય તો પણ 30 મીટર તો છોડી જ દેવી, નદીને એક્સપાન્ડ થવાના સ્કોપ છોડી દેવા. આ તમે છોડવા નથી દેતા, પૈસા ખાઈ જાઓ છો એટલે દબાણો બાંધવા થઈ ગયા. તમે ટીપીઓ ખોટી નાખી દીધી, નદી કિનારે ટીપીઓ આપી દીધી, હોટલો જેવી મોટી મોટી બંધ થઈ ગયું. કેટલીક જગ્યાએ તો નદીનો પટા જ નદી છે. આજે બી એ જગ્યાને નદી તમે ઉડામાંથી મેપ લો, સિંચાઈ વિભાગમાંથી મેપ લો, DILRમાંથી મેપ લો, તો આજે બી નદી લખેલી છે, એને બી પૂરીને ઉપર બાંધી દીધા મકાન. તો આવા બધા દબાણોની વાત નવલાવાળાએ કોઈ જગ્યાએ કરી નથી. હવે વિશ્વામિત્રી નદી એક સર્પાકારે જતી નદી છે અને માટીવાળી છે, એટલે ભેખડો પડી જાય અને માટી અંદર આવી જાય. ને આવા ઘણા બધા કારણો હોય છે જેને દર વર્ષે ડિસિલ્ટિંગ કરવું જોઈએ, કે એને માટી કાઢવી જોઈએ, કાંપ કાઢવો જોઈએ. એક પ્રોગ્રામ કર્યો નથી ને હવે માત્ર માટીને કાંપ કાઢવાનો અને એ માટી નીકળે કે એની વિડ્થ પૂરી કરવાની, વેટલેન્ડ એના ખુલ્લા કરવાના, દબાણ દૂર નહીં કરવાના. સમા વિસ્તારમાં પણ નદીની આસપાસ પાણીના પ્રવાહને અવરોધતા કતારબંધ બાંધકામ જોવા મળી રહ્યા છે. વિશ્વામિત્રી નદીની જ્યારથી શરૂઆત થાય છે અને અંત સુધી કોઈક ને કોઈક રીતે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સમા વિસ્તારની વાત કરું તો સમા વિસ્તારમાં ચેતક બ્રિજ બનાવવામાં આવ્યો છે. ચેતક બ્રિજની શરૂઆત થાય એટલે સમાથી આવતા જ્યાં શરૂઆત થાય છે એના કોર્નર પર એક દિવાલ તમે જોઈ રહ્યા છો. એક તરફ જ્યાં આની પહોળાઈ એ ચર્ચાનો વિષય છે, અવારનવાર એ ચર્ચાનો વિષય બનતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ બનશે એ ચોક્કસ છે. અને એવામાં આ પ્રકારની દિવાલ અહીંયા બાંધી દેવામાં આવી છે જે પાણીના પ્રવાહને અવરોધ પહોંચાડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડાબી બાજુની વાત કરું તો ડાબી બાજુ પણ અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાખરા જોવા મળી રહ્યા છે. એ ઝાડી ઝાખરા દૂર કરવામાં આવે તો નદીમાં જે પાણીનો ફ્લો છે એ પાણીના ફ્લોને પૂરતી જગ્યા મળી રહે. પણ બિલ્ડરો દ્વારા અથવા તો કોર્પોરેશનની મિલીભગતી એની સાથે હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે આ બિલ્ડરોની એવી હિંમત તો શું ચાલે કે આ પ્રકારે કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવે કે જેથી કરીને પાણીને અવરોધ સ્પષ્ટ રીતે અહીંયા પહોંચી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા હાલ તો જે ફ્લો છે એ નોર્મલ જોવા મળે છે, પણ જ્યારે ફ્લડ આવે છે ત્યારે સૌને આ નદીને ઠીક કરવાની ચિંતા થાય છે, એ વાતો થાય છે. પણ જ્યારે વરસાદ પૂરો થઈ જાય, ફ્લડની પરિસ્થિતિ પૂરી થઈ જાય ત્યારે વિશ્વામિત્રી નદી કોણ અને ફ્લડ શું એ બધું ભૂલાવી દેવામાં આવે છે. એ જાણી જોઈને ભૂલાવી દેવામાં આવે છે અથવા તો એને નજરઅંદાજ કરવામાં આવે છે. એ સ્પષ્ટપણે અહીંયા સાબિત થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકની સફર પહોંચી કાલાઘોડા સર્કલ વિસ્તારમાં, જ્યાં વિશ્વામિત્રી નદીને અડીને બનેલી સોસાયટી કે સયાજી હોટલને બાંધકામની પરવાનગી આપી વહીવટી તંત્રએ જાતે જ બરબાદીને આમંત્રણ આપ્યું. વડોદરાની સેન્ટ્રલ જેલની પાછળનો હિસ્સો છે કે જે કાલાઘોડા સર્કલ એટલે કે કાલાઘોડા બ્રિજ છે ત્યાંથી નદી પસાર થઈ અને ધીમે ધીમે આગળ વધે છે. ત્યાંની કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણે બતાવું તો તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલાક રહેણાંક મકાનો જોવા એટલે કે ફ્લેટ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. એ દિવાલ પણ એની અડોઅડ
જે આપ તમે જોઈ રહ્યા છો માટીનો ઢગલો છે કે જે વિશ્વામિત્રી નદીની તદ્દન એકદમ નજીક છે. જ્યારે અહીંયા પાણી ભરાતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીનો ફ્લો વધી જવાના કારણે પાણી ઉપર જતું રહે છે અને આ રહેણાંક વિસ્તાર હોય છે, રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળતા હોય છે. આ તો રહેણાંક વિસ્તારની વાત થઈ, પણ કાલાઘોડા બ્રિજની નીચેથી કેટલી એવી હોટલો આવેલી છે અને એમાં સયાજી હોટલ છે. એ સયાજી હોટલનો પાછળનો હિસ્સો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરું તો ત્યાં પણ તમે જોઈ રહ્યા છો કે સયાજી હોટલની બરાબર પાછળ આ નદીનો પટ આવેલો છે. ત્યાં પણ બાંધકામ છે એ તપાસનો વિષય છે કે કયા પ્રકારે આખું બાંધકામ કોની મંજૂરીથી શું ખરેખર અધિકૃત છે કે કેમ એ તપાસનો વિષય છે. પણ એ સ્પષ્ટપણે દેખીતી રીતે એ સવાલ ઉપજાવે એ પ્રકારનું બાંધકામ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે વડોદરા શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો હોય, બિલ્ડરો હોય અથવા તો પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે જેટલાય તત્વો સક્રિય છે એ સક્રિય તત્વો આ વિશ્વામિત્રી નદી આવેલી છે, વિશ્વામિત્રી નદીના અસ્તિત્વ પર સ્પષ્ટપણે જોખમ ઊભું કરી રહ્યા હોય એ પ્રકારની હાલત હાલ તો જોવા મળી રહી છે. હજુ તો અડધો વે પત્યો છે, એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી લઈને 24 કે 23 કિલોમીટર સુધીનો આખો પટ્ટો છે સર્પાકારે. અને એમાં અડધા રસ્તા પર આપણે જોયું કે કયા પ્રકારની હાલત છે, કયા પ્રકારે નદીને પુષ્કળ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. અને એ નુકસાન પહોંચાડવાના કારણે જ વિશ્વામિત્રી નદી જ્યારે વરસાદ આવે છે, પૂર આવે છે ત્યારે એનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે. અને લોકોએ જેટલું નુકસાન વિશ્વામિત્રી નદીને પહોંચાડ્યું છે અને એના કારણે જ વિશ્વામિત્રી નદી એનું વિકરાળ સ્વરૂપ, રૌદ્ર સ્વરૂપ બતાવતી હોય છે અને પૂરના કારણે લોકોને નુકસાન પહોંચતું હોય એવી સ્થિતિ પણ વડોદરા શહેરમાં ભૂતકાળમાં જોવા મળી છે. વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીના મતે નદીમાંથી માટીની સાથે સાથે જાળી ઝાખરા અને કચરો પણ ઉલીચવો જોઈએ. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં બનેલા રહેણાંક ઝોન અને મોટા ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો પણ ત્વરિત ચાલવો જોઈએ. હાલ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીને ચોખ્ખી નહીં, શુદ્ધ નહીં, પરંતુ એક પહોળી કરવાનું કારનામા કરવામાં આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં હાલમાં પણ ગંદા પાણી પડી રહ્યા છે, એ બંધ કરવા જોઈએ. સાથે નદીને પહોળી કરી રહ્યા છે ત્યારે નદીની આજુબાજુમાં જે બાંધકામો આવેલા છે, પ્રતિબંધિત ઝોનમાં જે રહેણાંક ઝોન બનાવ્યા છે એ તોડવાની તસદી લેતા નથી. એક સયાજી હોટલ લઈ લો, એક અમારા કોર્પોરેટરનો બંગલો છે, એક અઘોરા મોલનું દબાણ છે. આ દબાણો તોડવા નથી, પરંતુ વિશ્વામિત્રી નદી જે છે એને પણ પહોળી કરીને વડોદરા શહેરની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ હાલમાં ચાલી રહ્યો છે. મોજબહુડા વિસ્તારમાં પણ નદી કિનારે ઔદ્યોગિક વસાહતથી લઈ રહેણાંક બંગલા સુધીના વ્યાપક દબાણો ખડકાયા છે. ગુજરાત ફર્સ્ટના કેમેરામાં નદીના 300 મીટરના પટમાં કરાયેલું દબાણ કેદ થયું, જેના કારણે પૂર સમયે આસપાસના વિસ્તારો તળબોળ બની જતા હોય છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વિશ્વામિત્રી નદીની સાચી ઓળખ ફરીથી પ્રસ્થાપિત કરવામાં ઉણા ઉતર્યા છે. જ્યાંથી નદીની શરૂઆત થાય છે ત્યાંથી અલગ અલગ પોઈન્ટ પર આપણે વાસ્તવિકતા હકીકત બતાવવાનો પ્રયાસ કર્યો અને હવે અમે પહોંચી ગયા છીએ મુંજ મહુડા વિસ્તારમાં કે જ્યાં આરસી પટેલ એસ્ટેટ આવેલું છે. ત્યાં તમે જોઈ રહ્યા છો કે પ્રોટેક્શનના નામે દબાણ ઊભું કરવામાં આવ્યું છે અને સીધે અહીંયા દિવાલ તમે જોઈ રહ્યા છો કે લાંબી દિવાલ, અંદાજે નહીં તો 300 મીટરથી વધારે આ લાંબી દિવાલ છે અને દિવાલ પ્રોટેક્શન વોલના નામે બાંધી દેવામાં આવી છે. જેના કારણે આ પટ છે એ પટ પહેલાંથી જ ખૂબ એની પહોળાઈ ઊંચી હતી અને હવે જ્યારે આ દિવાલ બાંધી દેવામાં આવી છે એના કારણે નદીમાં જે પાણી વહેતું હોય છે એ ફ્લોને પૂરતી જગ્યા નથી મળી રહેતી, જેના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. એટલે દરેક મોટા પોઈન્ટ પર વિશ્વામિત્રી નદીના જળ પ્રવાહને રોકવાનો જાણી જોઈને ષડયંત્રના ભાગરૂપે પ્રયાસ થઈ રહ્યો હોય એવી સ્પષ્ટ હાલત અહીંયા જોવા મળી રહી છે. અને આ આરસી પટેલ એસ્ટેટ આવેલો છે ત્યાંની તસવીરો તમે જોઈ રહ્યા છો. એક તરફ ગંદકી છે, સાથે આ દબાણ, આ તમે જો આ દિવાલ પૂરી થાય છે પછીનો આખો એટલો મોટો હિસ્સો છે કે જ્યાં નદી હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને અહીંયા કાંસ પણ જોવા મળી રહ્યો છે. પણ અહીંયાથી લગભગ જ્યારે 100 મીટર દૂર જાઓ તો 100 મીટરથી વાત કરીએ તો લગભગ 300 મીટરથી વધારે આખી દિવાલ જોવા મળી રહી છે, જે સ્પષ્ટ સાબિત કરી રહ્યું છે કે આ દબાણ ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું છે. અને જ્યારે અહીંયા પાણીનો ભરાવ થઈ જતો હોય છે ત્યારે પાણી ઓવરફ્લો થાય અને પાણી શહેરના અને ખાસ તો આ વિસ્તાર મુંજ મહુડા વિસ્તારના અલગ અલગ હિસ્સાઓમાં પ્રસરે ત્યારે લોકો માટે આફત અને સમસ્યા નોંધાય.
વડોદરામાં પાણીનો ભરાવો અને પૂરની પરિસ્થિતિ સર્જાવા પાછળના દબાણોમાં સૌથી વધારે ચર્ચા અગોરા મોલની થતી રહે છે. રાજકીય કાર્યકરો કે સામાન્ય લોકો અગોરા મોલ નદીના પટમાં ઊભો થયાનો આક્ષેપ કરે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે અગોરા મોલ પાછળ નદીના પટમાં કરેલા રિયાલિટી ચેકમાં નદી ખૂબ જ સાંકડી થઈ હોવાનું સામે આવ્યું. વિશ્વામિત્રી નદી સાથે છેડછાડ કરવી ભૂતકાળમાં વડોદરાને ખૂબ ભારે પડી છે. નગરપાલિકાના સત્તાધીશો હોય, બિલ્ડરો હોય અથવા તો પર્યાવરણના શત્રુઓ અથવા તો વિશ્વામિત્રી નદીના શત્રુઓ કહી લો, એમને જે ભૂલ કરી છે એ ભૂલ ભૂતકાળમાં ભારે પડી છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આપ જે જોઈ રહ્યા છો એ અગોરા મોલની પાછળ નદીનો પટ્ટો છે, વિશ્વામિત્રી નદીનો. ભૂતકાળમાં અનેકવાર એવા દાવા થયા છે, આરોપ લાગ્યા છે અને એ મામલે વિરોધ પણ થયા છે કે આ જે મોલ ઊભો કરવામાં આવ્યો છે એ બરાબર મોલ નદીના પટની સાથે છેડછાડ કરી આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે પણ પરિણામ શૂન્ય છે. જો કે હાલ આ મોલનું ઉપરનું બાંધકામ છે એ બંધ અવસ્થામાં છે, ચાલુ નથી થયું. પણ ભૂતકાળમાં જે મોટી ભૂલ કરવામાં આવી છે અને પર્યાવરણને ખાસ આ વિશ્વામિત્રી નદીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને નદી સાથે છેડછાડ કરવામાં આવી અને એટલા માટે જ નદીનો જે પહોળાઈ છે એ પહોળાઈ ખૂબ જ ટૂંકી જોવા મળી રહી છે. ધોમધકતા તાપ વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમે 23 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીની પ્રદક્ષિણા કરી, જે દરમિયાન રહેણાંક મકાનો, વ્યાવસાયિક એકમો અને સંરક્ષણ વોલના નામે સરકારી અધિકારીઓએ જાણી જોઈને વધારેલી આફતના સચોટ પુરાવા સામે આવ્યા. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો કે વડોદરા શહેરની ઓળખ ભૂસવાનો પ્રયાસ સત્તાધારી પક્ષના નેતા અને શાસકોએ મળીને કર્યો છે. કે પાણી પોતાની જગ્યા બનાવી દેતી હોય, એની મૂળભૂત નદીની જગ્યાએ તમે પુલ બનાવીને સાંકડી બનાવી દો, જેના કારણે જ્યારે પૂર આવે ત્યારે એની વાસ્તવિક પરિસ્થિતિ ત્યારે બહાર આવી જાય. એન્ક્રોચમેન્ટ એટલે દબાણોના કારણે અને બાંધકામ જે પ્રકારે કરવામાં આવ્યા છે એ જોતાં સ્પષ્ટ લાગે છે કે આ નદી માટે નથી બાંધવામાં આવતા, એક સાંકડી ગટરગંગા હોય એ પ્રકારના પ્રયત્નો થયા છે, જેના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ અને નદીની વાસ્તવિકતા ભૂલાઈ ચૂકી છે. વડોદરા મેયરને ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેકિંગ દરમિયાન મળેલા પુરાવા બતાવ્યા. આ ઉપરાંત પૂરનું જોખમ નિવારવા શું કરવું જોઈએ તે અંગે નિષ્ણાંતો પાસેથી મળેલા સૂચનની જાણ કરી. જો કે મેયર પૂછાયેલા સવાલોનો ચોક્કસ જવાબ આપવાને બદલે પોતાના વખાણ કરવામાંથી ઊંચા ન આવ્યા. મેયરના ઉડાવ જવાબ પરથી લાગે છે કે તેઓ સાચી હકીકતથી વાકેફ નથી અથવા તો બધું જાણવા હોવા છતાં આંખ આડા કાન કરી અગાઉની ભૂલોને છાવરતા હોય તેવું લાગે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે પણ દબાણવાળાઓ, જે પણ તટ વિસ્તારમાં દબાણનો જે ઇન્ટરપ્શન હતા એ જે પણ લિસ્ટ આપવામાં આવ્યું હતું, તેમને નોટિસ આપવામાં આવી હતી અને કેટલાક લોકો દ્વારા પોતાની જાતે આ દબાણ દૂર પણ કરવામાં આવ્યા હતા. અત્યારે ત્યાં કામગીરી પણ ચાલુ છે. તો સાથે સાથે જે ટ્રીટેડ વોટર કરી અને નદીમાં છોડવામાં આવતા હોય છે, એટલે એની નદીની જે પર્યાવરણલક્ષી અભિગમ મેં કહ્યું તેમ કે જળચર જીવો માટે હોય કે પછી વડોદરા શહેરના નાગરિકો માટે પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે. વડોદરાની ભૌગોલિક સ્થિતિના જાણકાર અને રાજકારણનો લાંબો અનુભવ ધરાવતા મનપાના પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે મેયરના દાવા કરતા તદ્દન વિરોધાભાસી અને ચોંકાવનારું નિવેદન આપ્યું. વડોદરા પાલિકાનું તંત્ર જાણે કે પૂર આવવાનો છે તેમ માની દરેક વોર્ડ દીઠ તરાપા, ટ્રેક્ટર અને નવી બોટ ખરીદવા કામે લાગ્યું છે. જ્યાં સુધી વિશ્વામિત્રી નદીના પટને આઈડેન્ટિફાઈ કરી એનો પટ ખુલ્લો ના થાય, એમાંથી તમામ ડેબ્રીસ અને દબાણ ના દૂર થાય, પૂર નિવારણ શક્ય જ નથી. ઇનફેક્ટ હું તો એવું કહીશ કે ઇરરિપેરેબલ લોસ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા શહેર સાથે કર્યું છે અને આ જે વિશ્વાસઘાત વડોદરા શહેરને, વડોદરાની વિશ્વામિત્રી નદીને થયો છે, આને આવનાર વર્ષો સુધી વડોદરા શહેર આ પૂરની પરિસ્થિતિથી બહાર આવી શકે એવું દેખાતું નથી. હજી બી જે કામ થઈ રહ્યા છે, આઈવોશ છે, ચૂંટણીનું વરસ છે, નાગરિકો ચેતી જાય. આપના મારફતે બી કહું છું, કારણ કે કોર્પોરેશન તો પેરેલલ દરેક વોર્ડમાં 5-5 તરાપા ખરીદી રહી છે, 2-2 ટ્રેક્ટર વસાવી રહી છે, 18 નવી બોટનો બી ઓર્ડર આપ્યો છે. એટલે પૂર આવવાનું નિશ્ચિત છે. 3600 કરોડનો નવલાવાલા રિપોર્ટ, એમાં જે કામ લખ્યા છે કદાચ 10 વર્ષ બી પૂર્ણ નહીં થાય, 10 વર્ષે બી પૂર્ણ ના થાય એવા કામો. ને એમ છતાં એ રિપોર્ટ આપ ધ્યાનથી વાંચજો તો અંદર લખેલું છે કે આ બધું કરવા પછી 40% પૂરમાં રાહત થશે.
પંચમહાલના પવિત્ર ધર્મસ્થાનક પાવાગઢના પહાડોમાંથી વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન છે, જે વડોદરામાં વેમાલી ગામથી શરૂ થઈને કલાલી ગામ સુધી અંદાજે 23 કિલોમીટર આસપાસ સર્પાકારે વહે છે. મગડની મોટી વસાહત સમાન વિશ્વામિત્રી નદીના વડોદરા શહેરના સમગ્ર રૂટનું ગુજરાત ફર્સ્ટે નિરીક્ષણ કર્યું. આ સમયે ચોમેર વડોદરા મહાનગરપાલિકાના હાલના કે અગાઉના ટોચના શાસકો અને પદાધિકારીઓની મહેરબાનીથી સર્વત્ર ગેરકાયદે બાંધકામ થયાની હકીકત સામે આવી. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે જ્યાં વિશ્વામિત્રી નદીનો અંત થાય છે, એટલે કે જ્યારે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે એ દેણા ચોકડી વેમાલી ગામ ત્યાંથી શરૂઆત થાય છે. ત્યાંથી લઈને કલાલી ગામ અંદાજે 20થી 22 કિલોમીટરનું અંતર થાય છે. આ અંતરમાં આપણે બતાવ્યું કે વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ કેવી છે. જે બ્રિજ આવેલા છે, બ્રિજની નીચે કયા પ્રકારનું બાંધકામ, ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કરવામાં આવ્યું છે, અને દબાણના કારણે કયા કયા પ્રકારની વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે અને શું હાલત છે એ બતાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આપ જોઈ રહ્યા છો કલાલી ગામમાં કે જે શરૂઆતની હાલત હતી, જે નદીની પહોળાઈ છે ખૂબ જ ટૂંકી છે. અંદાજે તમે માની લો કે 10 કદમ પણ પૂરા નહીં થાય અને 10 કદમના અંતરે જ આની પહોળાઈ છે એ પૂરી થઈ જાય છે. એના પરથી અનુમાન લગાવી શકાય કે કેવી દયનીય પરિસ્થિતિ આ વિશ્વામિત્રી નદીની જોવા મળી રહી છે. વર્ષોથી વિશ્વામિત્રીને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, દાવા કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા અનેક રૂપિયા, કરોડોનો ખર્ચ એના ડેવલપમેન્ટ પાછળ કરવામાં આવે છે, પણ પરિણામ અંતે શૂન્ય જોવા મળે છે. વડોદરાવાસીઓ જ્યારે પૂરના સમયે વરસાદની મોસમમાં ડરના માર્યા હોય છે, પૂરના કારણે હેરાન પરેશાન થઈ જતા હોય છે, ત્યારે કોર્પોરેશન ફરીને દાવા કરતું હોય છે. એક પોલિટિકલ ટુરિઝમ બની જાય છે. મોટા મોટા નેતાઓ આવે છે, મોટા વાયદા કરે છે, દાવા કરે છે, પણ અંતે તો વડોદરાવાસીઓને પીસાવાનો વારો આવે છે. હમણાં પણ એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ. એ અંતર્ગત આપ જુઓ તો આ પહોળાઈને વધારે, નદીની પહોળાઈ છે એને વધારે લંબાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ આખી પ્રક્રિયા કેવી કારગર સાબિત થાય છે એ આવનાર દિવસોમાં ખબર પડશે. આવનાર દિવસો જ વરસાદની મોસમ આવે છે ત્યારે એ બતાવશે. પણ હાલની પરિસ્થિતિની વાત કરું તો જો શરૂઆતથી જ કોર્પોરેશને દરકાર કરી હોત વિશ્વામિત્રીને નદીને સાચવવા માટે, એનું ગૌરવ પરત અપાવવા માટે, તો પરિસ્થિતિ કંઈક અલગ હોત અને પૈસાનો ધુમાડો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે એ કરવાની નોબત પણ ન આવી હોત. બ્રહ્મશ્રી વિશ્વામિત્રના તપોબળની પ્રસાદી સમાન વિશ્વામિત્રી નદીના કાંઠે 3200 વર્ષ પહેલા માનવ સભ્યતા હોવાના પુરાવા છે. સાંસ્કૃતિક મહત્વ ધરાવતી વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પસાર થાય ત્યારે દર થોડા વર્ષે ચોમાસા દરમિયાન છલકાય છે. જોકે પાછલા 2-2.5 દાયકા દરમિયાન અનેકવાર સ્થિતિ વિસ્ફોટક બની હતી. વડોદરાવાસીઓને પૂરની આફતમાંથી કાયમી શાંતિ અપાવવા માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રીનો પટ વધારવા આદેશ આપ્યા છે, જે અનુસાર પાછલા 8 મહિનાથી કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને લઈ વડોદરા મહાનગરપાલિકા, વિપક્ષના નેતાઓ અને સામાજિક કાર્યકરોના અલગ અલગ દાવા છે. જોકે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર વિશ્વામિત્રી નદીના પટની આસપાસ થયેલા મોટા દબાણો દૂર કરવા જોઈએ. એ સિવાય વડોદરાના તમામ વિસ્તારોને પૂરની આફતમાંથી કાયમી રાહત મળે તેવી શક્યતા દૂર સુધી દેખાતી નથી. અર્પિત દરજી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.